સ્વસ્થ રહેવાના 100 સરળ ઉપાયો. 1 અઠવાડિયામાં એકવાર નાળિયેર પાણી પીવો, તે શરીરને ગરમ રાખે છે. 2 પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 3 હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે. 4 જો તમને ઓછું સંભળાવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાનમાં ઘસો, તમને સંભળાવા લાગશે. 5 બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારે કાળો નહીં થાય. 6 રોજ એક સફરજન ખાવાથી વ્યક્તિ રોગોથી સુરક્ષિત રહે છે. 7 ઉનાળામાં ફુદીનાને પાણીમાં ભેળવીને પીવો, તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે. 8 જો પગ પર પગ રાખીને બેસી કોઈ પણ કામ કરવામાં આવે તો તેની સીધી અસર આંખોની રોશની પર પડે છે અને દ્રષ્ટિ નબળી પડી જાય છે. 9 ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગ થાય છે. 10 નાશપતી ખાવાથી તમને શક્તિ મળવા લાગશે અને નબળાઈ દૂર થઈ જશે. 11 મોઢામાં ચાંદા હોય તો આલુનો રસ પીવો, તેનાથી ચાંદા દૂર થઈ જશે. 12 વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. 13 સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારેય નબળી નહીં પડે. 14 જમ્યા પછી તરત જ સૂઈ જવાથી બહેરાશ આવી શકે છે. 15 ચક્કર આવતા હોય તો કાળું મીઠું નાખી પાણી પીવું. 16 જાગ્યા પછી પણ જો તમને ઊંઘ આવવા લાગે છે અને તમારી આંખો બંધ થવા લાગે છે તો સમજી લો કે તમારું મગજ નબળું પડી રહ્યું છે. 17 પાણી સાથે સેલરીનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે. 18 જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર ઇશ્યુ થાય છે. 19 જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હોવ તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીવો. 20 જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. 21 લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. 22 હાથ વડે કપડાં ધોવા, આનાથી ડિપ્રેશન ઘટે છે. 23 ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગાર્ગલ કરો, થોડી જ વારમાં દુખાવામાં આરામ મળશે. 24 ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. 25 જે લોકો પોતાના નખ દાંત વડે કાપે છે, તેમનું મગજ નબળું પડી જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. 26 ખાંડને બદલે ગોળ વાપરો, કારણ કે ગોળ તમારા શરીરને કોઈ નુકસાન નહીં કરે. 27 જો તમે દાઝી ગયા હોવ તો ચૂનાના પાણીમાં સાકર ઓગાળીને દાઝી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. 28 પેટ પર સૂવાથી કમરનો દુખાવો થાય છે કારણ કે આ રીતે સૂવાથી તમારી કરોડરજ્જુ સામાન્ય સ્થિતિમાં નથી રહેતી. 29 દરરોજ સવારે ખાલી પેટ 3 થી 5 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. 30 ક્યારેય ઝૂકીને ખોરાક ન ખાઓ, શ્વાસ સંબંધી રોગનું જોખમ રહે છે. 31 સૂકા ધાણાના 3-4 દાણા ચાટવાથી ઉલટી થતી નથી. 32 જે મહિલાઓ દરરોજ મેથીના દાણાનો ઉપયોગ કરે છે, તે લાંબા સમય સુધી યુવાન રહે છે. 33 રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી, અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બને છે. 34 વધુ પડતું થૂંક નાખવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે અને મગજ નબળું પડી જાય છે. 35 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવો. જૂની શરદી અને ઉધરસ સંપૂર્ણ રીતે દૂર થાય છે.
36 કાચી ડુંગળી ખાવાની સાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે. 37 જો તમારું વજન ન વધી રહ્યું હોય તો તમારે અખરોટ, કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ. તમારું વજન વધવા લાગશે. 38 સાંજે ખજૂર ખાવાથી ક્યારે હાડકાં નબળા પડતા નથી. 39 જો તમને અચાનક માથાનો દુખાવો શરૂ થાય તો પાછળની તરફ ચાલવાનું શરૂ કરો, દુખાવો તરત જ દૂર થઈ જશે. 40 રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરવો. અન્ય રંગીન બલ્બ તમારી દૃષ્ટિને નબળી બનાવી શકે છે. 41 ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. 42 લીલું કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. 43 જો તમે સૂતા પહેલા પાકેલા જામફળને ખાશો તો તેનાથી ડિપ્રેશન ઓછું થશે. 44 સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વચ્છ રહે છે. 45 ખજૂર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. 46 જે લોકો ઉનાળામાં કોળાનું વધુ સેવન કરે છે તેમને આરામથી ઊંઘ આવે છે અને લોહીની કોઈ અછત રહેતી નથી. 47 દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ ઊંચી થશે. 48 ચહેરા પર કારેલાનો રસ લગાવો. પિમ્પલ ખીલ દૂર થઈ જશે. 49 ગળામાં ઇન્ફેક્શન હોય તો હુંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. 50 પાણીમાં ફટકડી ભેળવીને સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. 51 જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પી લો, તેનાથી તમને થાક નહીં લાગે. 52 યુવાનીમાં તમે જેટલા બટાકા ખાશો, વૃદ્ધાવસ્થામાં તમારા શરીરમાં એટલી જ શક્તિ આવશે. 53 ઠંડા પાણીથી સ્નાન કરવાથી લોહીનો પ્રવાહ વધે છે. 54 જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસે છે તેનું મન નબળું પડી જાય છે. 55 પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી દુખાવો દૂર થાય છે. 56 રોજ લીંબુ પાણી પીવો, શરીરની ચરબી ઘટવા લાગશે. 57 હોઠ પર શાહી અથવા વાદળી રંગ હોય તો લીંબુ અને ગ્લિસરીનનો ઉપયોગ કરો, ધીમે ધીમે વાદળી રંગ દૂર થઈ જશે. 58 જો તમારા ચહેરા પર પિમ્પલ્સ ખીલ હોય તો તેને સ્પર્શ કરશો નહીં. જો સ્પર્શ કરશો તો તમારો ચહેરો બગડી જશે. 59 રાત્રે સૂતા પહેલા ચહેરો ન ધોવો. સંપૂર્ણ ઊંઘ ન આવવી, વ્યક્તિની આ બધી આદતો ચહેરો બગાડે છે. 60 સવારે 2 પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે. 61 ચહેરા પર કરચલીઓ હોય તો ગ્રીન ટી પીવાથી કરચલીઓ દૂર થઈ જશે. 62 દ્રાક્ષ ખાવો, તે કિડનીમાં પથરી બનતી અટકાવે છે. 63 વાળ પર દૂધ લગાવવાથી વાળના મૂળ, ત્વચા અને માથાને મજબૂતી મળે છે. 64 ગેસની ફરિયાદ હોય તો ચાલવાથી તે ઓછી થાય છે. ઝડપથી ચાલવાથી ગેસ ઓછો થાય છે. 65 કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમળ બને છે. 66 જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. રાહત મળશે. 67 ઘાનો સોજો દૂર કરવા માટે ડુંગળીને બાળી, તેમાં હળદર ઉમેરીને ઘા પર લગાવો. 68 કાચા નાળિયેરનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. 69 જો તમારા પગમાં મચકોડ આવી હોય તો તે જગ્યાને બરફથી ઘસો, આરામ મળશે. 70 સાંજે ભાત ખાતા લોકોની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. 71 લીંબુની છાલને ચહેરા પર ઘસો,
દરરોજ આટલું કરવાથી ચહેરો નિખરશે. 72 રોટલી ખાતા પહેલા એલચીના દાણા ચાવો, રોટલી ઝડપથી પચી જશે. 73 દેશી ઘીને ગરમ કરીને ચાટવાથી સોજો અને શરીરનો દુખાવો મટે છે. 74 હૂંફાળું પાણી પીનાર વ્યક્તિના હૃદયના વાલ્વ ક્યારેય બંધ થતા નથી. 75 જો ચહેરા પર ફ્રીકલ અથવા કરચલીઓ દેખાવા લાગે તો કાકડીને ચહેરા પર ઘસો, થોડા જ દિવસોમાં ચહેરો યુવાન દેખાવા લાગશે. 76 જો તમને બેચેની અને થાક લાગે તો દાડમના રસમાં લીંબુ નીચોવીને પીવો. 77 રોજ 4 બદામ ખાવાથી શુગર અને હૃદય રોગની સમસ્યા દૂર થઈ જશે. 78 ટામેટાનો સૂપ પીવાથી ખીલ અને કરચલીઓ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે. 79 આદુને પાણીમાં ઉકાળીને સવાર સાંજ પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 80 સવારનો નાસ્તો છોડવાથી વ્યક્તિનું શરીર ફૂલી જાય છે અને પાચનક્રિયા સુસ્ત બની જાય છે. 81 જો તમને પથરી હોય તો કાકડીનો રસ પીવો, તેનાથી પથરી દૂર થાય છે. 82 જો તમે દરરોજ તમારા પલંગની ધૂળ ખંખેર્યા પછી સૂઈ જાઓ છો, તો તમને ડરામણા સપના નહીં આવે. 83 માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવવાનું મુખ્ય કારણ સવારનો નાસ્તો છોડવો જ છે. 84 નબળા અને હળવા વાળને ઘટ્ટ કરવા માટે ડુંગળીનો પલ્પ લગાવો, વાળ જાડા આઠ થઈ જશે. 85 ચહેરા પર આલુનો રસ ઘસવાથી ચહેરા પરની જૂની કરચલીઓ દૂર થવા લાગે છે. 86 જો તમને એનિમિયાની તકલીફ થવા લાગે તો કિસમિસ ખાઓ અને તેની ઉપર દૂધ પીવો. 87 જો તમારું પેટ સ્થૂળતા તરફ આગળ વધી રહ્યું છે, તો ખાંડ, સફેદ ચોખા અને બારીક લોટથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો. 88 સવારે ખાલી પેટે 2 પલાળેલા અખરોટ ખાવાથી વાળ મજબૂત થાય છે અને ચહેરાનો રંગ સુધરે છે અને ચમકદાર બને છે. 89 કુવારપાઠાનું પાણી ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 90 જેઓ માનસિક કાર્ય કરે છે તેઓએ ફક્ત ફળો અને શાકભાજી ખાવા જોઈએ, તેમને માનસિક થાક લાગશે નહીં. 91 ઊંઘનો અભાવ ચહેરો બગાડે છે, જમ્યા પછી કેળું ખાવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. 92 જો માંગથી છુટકારો મેળવવા માટે આદુને પીસીને માથામાં લગાવવાથી જૂ નીકળી જશે. 93 જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે ક્યારેય લસ્સીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે લસ્સી પીવાથી વધુ એલર્જી થઈ શકે છે. 94 સૂતા પહેલા ખજૂર ખાવાથી પેશાબનો અવરોધ વગેરે દૂર થાય છે. 95 જો હેડકી દૂર ન થતી હોય તો દાંતને કરડીને થોડીવાર તેને મોઢામાં ખસેડતા રહો, ભલે ગમે તેટલી હેડકી આવે તે ઠીક થઈ જશે. 96 તમાલપત્રની ચા પાચનમાં સુધારો કરે છે અને તેના ઉપયોગથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. 97 જીભની ટોચ પર એક ચપટી મીઠું અથવા એક નાનો ગઠ્ઠો મીઠું નાખીને ધીમે ધીમે ચૂસવાથી માથાનો દુખાવો બંધ થાય છે. 98 જો તમે છીંક રોકી શકતા નથી, તો સૂકી કોથમીર લો, તેને તમારા હાથમાં વાટી લો અને તેને સૂંઘો. 99 છિદ્રમાં એક ખજૂરનું કર્નલ મૂકો જેનાથી જંતુઓ બહાર આવવાનું બંધ ન કરે, જંતુઓ બહાર આવવાનું બંધ કરશે. 100 લીંબુના ચાલના પાવડરમાં મીઠું ભેળવીને દાંત સાફ કરવાથી દાંતની પીળાશ અને વિકૃતિ દૂર થાય છે અને દાંત મોતી જેવા ચમકદાર બને છે.